મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 49 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। અશક્ત બુદ્ધિ સર્વત્ર જીત આત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ। અર્થાત જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી તે સંન્યાસીના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરે છે। વાસ્તવિક સંન્યાસ એટલે મનુષ્ય સદા પોતાને પરમેશ્વરનો અંશ માનીને એમ વિચારે છે કે તેને પોતાના કાર્યોના ફળ ભોગવવાનો અધિકાર નથી, તે પરમેશ્વરનો અંશ છે, તેથી તેના કાર્યો ફળ પરમેશ્વર વડે જ ભોગવવા જોઈએ। આ જ વાસ્તવિક કૃષ્ણ ભાવના છે। જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થઈને કર્મ કરે છે તે વાસ્તવમાં સંન્યાસી છે। આવી મનોવૃત્તિથી મનુષ્ય સંતુષ્ટ રહે છે, કારણ કે તે વસ્તુતો ભગવાન માટે કાર્ય કરતો હોય છે। આ પ્રમાણે તે કોઈ દુનિયાવી મનુષ્ય માટે આસક્ત રહેતો નથી। તે ભગવત સેવાથી પ્રાપ્ત થતા દિવ્ય સુખથી પર એવા કશાય આનંદ ન લેવા ટેવાઈ જાય છે। સંન્યાસીને પૂર્વ કર્મના ફળથી મુક્ત થયેલો માનવામાં આવે છે, પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં હોય છે તે સંન્યાસ ગ્રહણ કર્યા વિના પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે। આવી મનોદશા યોગારૂઢ અથવા યોગની સિદ્ધાવસ્થા કહેવાય છે। ત્રીજા અધ્યાયમાં સમર્થન કરવામાં આવ્યું છે કે તે પ્રમાણે યસ્ય વાતમરીત્યેવ યસ્યા, જે મનુષ્ય પોતાની અંદર સંતુષ્ટ રહે છે તેને પોતાના કાર્યથી કોઈ પણ પ્રકારના બંધનનો ભય રહેતો નથી। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।